ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ઓઝોનનું ડિપ્લીશન. ઓકે, સમતાપ મંડળ એટલે કે ઉર્ધ્વ મંડળ, જે વાતાવરણનો ઉપરનો ભાગ કહેવાય, સ્ટ્રેટોસ્ફિયર કહેવાય, એમાં ઘણી માત્રામાં ઓઝોન આવેલું છે. ઓઝોન હકીકતમાં બે પ્રકારના હોય, બેડ ઓઝોન ને ગુડ ઓઝોન. ઓકે, જો ઓઝોન પૃથ્વીની નીચેના સ્તરમાં હોય, મતલબ આપણી સપાટીના સંપર્કમાં હોય પૃથ્વીની, તો આપણે એના સંપર્કમાં આવીએ. તો આમ ઓઝોન જે પૃથ્વીની સપાટીના નીચેના સ્તરમાં હોય આપણા માટે ઝેરી છે, તો આ ઓઝોનને ખરાબ ઓઝોન, બેડ ઓઝોન કહેવામાં આવે છે. પણ જે ઓઝોન ઉપરના સ્તરમાં હોય, વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં હોય, એ આપણા માટે બહુ સારું એક કામ કરે છે કે સૂર્યના જે કિરણો હોય છે એમાંથી અલ્ટ્રાવાયોલેટ લાઇટ, જેને યુવી લાઇટ કહેવાય, જે ખૂબ ઓછી તરંગ લંબાઈવાળા અને શક્તિશાળી કિરણો હોય, એને એ ન્યાન્યા શોષી લે છે અને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે. ઇનકેસ જો આ યુવી લાઇટ પૃથ્વી ઉપર આવે તો આપણી અંદર ડીએનએ પ્રોટીનના જે બંધ હોય, પોલિમરના બંધ, એ તોડી આપણી અંદર વિકૃતિ લાવી શકે છે. ઓકે, પણ આવો જે ઓઝોન જે વાતાવરણના ઉપરના સ્તરમાં આવેલું છે એને સારો ઓઝોન, ગુડ ઓઝોન એટલા માટે કહેવામાં આવે છે કે આવા અલ્ટ્રાવાયોલેટ લાઇટને શોષણ કરી અને એને પૃથ્વી સપાટી ઉપર આવતા રોકીને આપણને એનાથી બચાવે છે. ઓકે, તો તમે પહેલાના ધોરણ મતલબ 11મા ધોરણમાં રસાયણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ખરાબ ઓઝોન વિશે અભ્યાસ કર્યો હશે કે જે વાતાવરણના નીચેના સ્તર મતલબ ટ્રોપોસ્ફિયરમાં બને છે. આવો જે નીચેના સ્તરમાં બને એવો ઓઝોન એ વનસ્પતિ અને પ્રાણીને નુકસાન પહોંચાડી શકે છે. એવી રીતના વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે. જે ઓઝોન વાતાવરણના ઉપરના સ્તર એની અંદર જોવા મળે, જેને સમતાપ મંડળ અથવા તો ઉર્ધ્વ મંડળ અથવા તો ઇંગ્લિશમાં સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. ઓકે, એ સારો ઓઝોન છે. શું કરે? આપણે કીધું એમ, સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણો અલ્ટ્રાવાયોલેટ લાઇટને શોષી અને કવચનું એક કામ કરે છે, ગળણી તરીકેનું કામ કરે. ત્યાં યુવી લાઇટ ગળાઈ જાય, નીચે આવે જ નહીં. ઓકે, પારજાંબલી કિરણો એ સજીવ માટે હાનિકારક હોય છે કારણ કે તે સજીવનું ડીએનએ તથા પ્રોટીન, ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેવી ઊંચી ઉર્જા આ અણુમાં રહેલા રાસાયણિક બંધને તોડી નાખે છે. પ્રોટીન જે એમિનો એસિડનું બન્યું હોય, એમિનો એસિડ છૂટા પડી જાય એટલે પ્રોટીન કામ ન કરી શકે. ડીએનએમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય, એ ફોસ્ફોડાયસ્ટર બંધ તૂટી જાય, જેના કારણે ન્યુક્લિયોટાઇડ છૂટા પડી જાય, પ્રોપર કામ ન કરી શકે. ઓકે, તો આ રીતના બંને તોડી નાખે છે અને એના કારણે એ પ્રોપર કામ નથી કરી શકતા. વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી, એટલે ઉપરથી લઈને નીચેની સપાટી સુધી ઓઝોનની જાડાઈ કેટલી છે સ્તરની, એ સ્તરની જાડાઈને ડોપ્સન એકમ અથવા તો ડોપ્સન યુનિટમાં માપવામાં આવે છે. ઓકે, કે ભાઈ વધારે જેમ ડોપ્સન હોય, વધારે યુનિટ હોય, એનો મતલબ એ વધારે જાડું હોય. કોઈ જગ્યાએ પાતળું થઈ ગયું હોય તો એના ડોપ્સન યુનિટ કેવા હોય? ઓછા હોય. ઓકે, આગળ ઓકે, હવે આણ્વીય ઓક્સિજન એટલે વાતાવરણના ઉપરના સ્તરમાં જે O2 હોય, હકીકતમાં આ કઈ રીતે યુવી લાઇટ છે એ વાપરે છે ઓઝોનના નિર્માણમાં, કઈ રીતે વપરાય છે એ આપણે જોવાનું છે. તો કે આણ્વીય ઓક્સિજન જે ઉપરના ભાગમાં આવેલો છે, O2 ના અણુ, આવા બે O2 ના અણુ જોડાય છે, એની વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી O3 બનતો હોય અને આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા જે હોય એ યુવી લાઇટની વપરાય. એટલે ઇન શોર્ટ, ઓઝોનનું જ્યાં નિર્માણ થતું હોય, O2 ના અણુ જોડાઈને ઓઝોન બનતો હોય, એ પ્રક્રિયામાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ વપરાતી હોય છે. એટલે આપણે ઇન શોર્ટ કહીએ કે ઓઝોન છે એ યુવી લાઇટને શોષી લે છે. ઓકે, એવી રીતે નીચેથી એક વાયુ, જેને ફ્રીઓન વાયુ કહેવાય અથવા તો ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય, કે જે આપણે રેફ્રિજરેટરમાં, એસીમાં, ફ્રીજમાં વાપરીએ છીએ, એ વાયુ જ્યારે ઉપર જાય, ઓકે, ઉપરના સ્તરમાં જાય વાતાવરણના, ત્યારે ઓઝોનને ફરી પાછો તોડીને આણ્વીય ઓક્સિજનમાં એને મુક્ત કરી દે છે. O3 ને તોડીને એને O2 માં કન્વર્ટ કરી નાખે, એટલે ન્યા ઓઝોનનું સ્તર ઘટે. હવે હકીકતમાં સ્ટાર્ટિંગમાં સમય જ્યારે આવો નહોતો, ત્યારે પ્રદૂષણ આટલું બધું નહોતું, ત્યારે O3 બનવાની ક્રિયા અને O3 નું વિઘટન થવાની ક્રિયા વચ્ચે બેલેન્સ હતું. એ બે ક્રિયા બેલેન્સમાં થતી. ઓકે, એના કારણે શું થતું? O3 જેટલો બને એટલો જ સામે O3 વિઘટન પામતો, એટલે ઇન શોર્ટમાં ન્યાન્યા એટલો ને એટલો ઓઝોન રહેતો. પણ અત્યારે શું થાય છે કે વાતાવરણમાંથી આવા રેફ્રિજરેટરના વાયુ વધારે માત્રામાં ઉપર જાય છે. ઓકે, અને એમાં જે ક્લોરીન હોય છે એ O3 ને તોડવાની પ્રક્રિયા સ્પીડમાં કરી નાખે છે. ઓઝોન બને એની કમ્પેરમાં ઓઝોન તૂટવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. એટલે વધારે માત્રામાં ઓઝોન તૂટી જાય છે, એના કારણે ઓઝોનનું સ્તર ધીમે ધીમે કરતું પાતળું થતું જાય છે. ઓકે, અને જેમાં ઓઝોનનું સ્તર પાતળું થાય
એમ યુવી લાઇટ જે શોષાતી હતી હવે શોષાય નહીં, અને આવી યુવી લાઇટ પૃથ્વી ઉપર આવે અને આપણા જેવા સજીવને શું કરે? નુકસાન કરે. ઓકે, તો આણ્વીય ઓક્સિજન પર પારજાંબલી કિરણની ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન ગેસ સતત બનતો રહે છે ઉપરના સ્તરમાં વાતાવરણના. ઓકે, અને સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનનો ઘટાડો પણ થતો રહે છે. ઓઝોન એક બાજુ બને એટલે આણ્વીય ઓક્સિજન એમાં શું થાય? ઓઝોન બનાવવામાં વપરાતો જાય. સમતાપ મંડળમાં ઓઝોનનું ઉત્પાદન અને એના ઘટાડા મતલબ એનું વિઘટન એની વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. જેટલું બને એટલું જ સામે વિઘટન પામે તો પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, પણ હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન, ઓકે, જે આપણે પૃથ્વી ઉપરથી મુક્ત કરીએ છીએ એના દ્વારા ઓઝોનનું અવનતિકરણ મતલબ જે તૂટવાની ક્રિયા છે એ વધી ગઈ છે. અને આવું થવાથી જે બનવું અને તૂટવું વચ્ચે જે સંતુલન હતું એ સંતુલન શું થયું? ગબડી ગયું. ઓકે, CFC નો વધારે પડતો ઉપયોગ શીતકો એટલે જે રેફ્રિજરેટરમાં આપણે કુલન્ટ તરીકે જે વાયુ યુઝ કરતા હોય એમાં થતો હોય છે. વાતાવરણના નીચેના ભાગમાંથી વિસર્જિત થતો આવો CFC એ ઉપરના સ્તરમાં જાય છે અને સમતાપ મંડળમાં પહોંચે છે. સમતાપ મંડળ મતલબ ઉપરનું સ્તર, સ્ટ્રેટોસ્ફિયર. ત્યાં શું કરે? તો કે પારજાંબલી કિરણો સાથે તેની પ્રક્રિયા કરીને એમાંથી ક્લોરીન મુક્ત થાય, કેમ કે ક્લોરોફ્લોરોકાર્બનમાં ક્લોરીન હોય, અને આવો ક્લોરીનનો પરમાણુ મુક્ત કરે છે. અને આ ક્લોરીન ઓઝોનનું અવનતિકરણ મતલબ એનું વિઘટન કરે છે. પ્લસ ક્લોરીન છે ને અહીંયા પોતે એક ઉત્સેચક તરીકે કામ કરે. મતલબ એક O3 અણુને તોડી નાખ્યો એટલે ક્લોરીન એ પ્રક્રિયામાંથી મુક્ત થયો, કેમ કે ઉત્સેચકનો ગુણધર્મ છે કે પ્રક્રિયામાં વપરાય નહીં, પ્રક્રિયાના અંતે જેવો હોય એવો પાછો મળી આવે. તો આ ક્લોરીન શું કરે? એક ઓઝોનના અણુને તોડ નાખ્યો ત્યાંથી મુક્ત થયો, બીજાને તોડે ત્યાંથી મુક્ત થયો, એટલે ઓઝોન ઘટતો રહે પણ ક્લોરીન ક્યારેય વપરાવાનો જ નથી કેમ કે એ ઉત્સેચક છે. ઓકે, તો આ ધીમે ધીમે ક્લોરીન છે ઓઝોનનું અવનતિકરણ કરે છે અને આણ્વિક ઓક્સિજનને મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરીનનો પરમાણુ પોતે વપરાતો નથી કારણ કે તે માત્ર ઉદ્દીપક તરીકે કામ કરે છે. પ્રક્રિયાને કેવી બનાવે છે? ઝડપી બનાવવા માત્ર કામ કરે છે. ઓકે, આગળ. તેથી એટલે એના કારણે થાય શું કે એક વખત તમે CFC ઉમેરો વાતાવરણમાં અને ઉપર ગયો અને એમાંથી ક્લોરીન મુક્ત થઈ ગયો, એ ક્લોરીન ક્યારેય પાછો ઘટવાનો નથી કેમ કે એ પ્રક્રિયા એક પતાવીને બીજાને પકડશે, બીજાને પતાવીને ત્રીજાને પકડે. એનો મતલબ એક વખત ઉમેરેલો CFC અને એમાંથી મુક્ત થતો ક્લોરીન એ ક્યારેય ઘટવાનો નથી, કન્ટિન્યુ જમા થાય, અને જેટલો વધુ જમા થાય એમ ઓઝોનનું એટલું વિઘટન કેવું થાય? ઝડપી થાય. ઓકે, તેથી સમતાપ મંડળમાં જે પણ કાંઈ આપણે CFC ઉમેરતા જઈએ છીએ તેની ઓઝોનના સ્તર ઉપર કાયમી અને સતત અસર થતી જોવા મળે છે. તેમ છતાં સમતાપ મંડળમાં ઓઝોનનું અવનતિકરણ વ્યાપક રીતે થતું રહે છે, પરંતુ આ અવક્ષયની અસર નમૂના રૂપે ખાસ કરીને એન્ટાર્કટિકા પ્રદેશમાં સૌથી વધુ જોવાની છે. એન્ટાર્કટિકા પ્રદેશમાં ઉપરનો ભાગ છે ત્યાં ઓઝોનનું સ્તર બહુ ઓછું અથવા તો પાતળું થઈ ગયું છે. આ અસરના પરિણામે અહીં ખૂબ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ પાતળું થઈ ગયું છે, જેને સામાન્ય રીતે ઓઝોનનું ગર્ત અથવા તો ઓઝોન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એક આકૃતિ આપણને આપી છે, એમાં આપણે જોઈએ પારજાંબલી કિરણો અને એમાંય ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ બી એ વધારે ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે. આવા પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જતા હોય છે. જોકે ઓઝોનનું સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ UVB એ DNA ને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે. આના ઓઝોનથી મુખ્ય બે બાબત થાય, એક તો ચામડીનું કેન્સર થાય, બરાબર, સ્કિન કેન્સર થાય, અને જો આવો યુવી લાઇટ વાળો પ્રકાશ આંખમાં પડે તો આપણો લેન્સ હોય એમાં ક્ષારી બાજી જાય, મોતિયો જેને આપણે કહીએ, બરાબર. આ બે મુખ્ય અસર છે. ઓકે, તો એનાથી વિકૃતિ થઈ શકે. એમાંય ખાસ કરીને ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે. ચામડી વૃદ્ધત્વ થઈ જાય, વૃદ્ધ થઈ જાય, એમાં કેન્સર જેવા રોગ થાય. ચામડીના કોષોના નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કેન્સર થાય છે. માનવના આંખનું જે પારદર્શક પટલ હોય, સૌથી બહારનું પટલ આંખની તમે રચના જોઈ હોય તો એ પારદર્શક પટલમાં સોજો આવે છે. યુવી લાઇટ જો એમાં શોષાય તો ત્યાં સોજો આવે, એને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. તમે જ્યારે ખાસ કરીને જોયું તમે બરફવાળા વિસ્તારમાં જતા હોય તો ત્યાં તમને કાળા કલરના ગોગલ્સ પહેરવાનું કહે. એનું કારણ કે જેવો પ્રકાશ બરફ ઉપર પડે એ બધો રિફ્લેક્ટ થઈને તમારી આંખમાં જાય, અને જો આવો પ્રકાશ લાંબો સમય સુધી આંખમાં જાય તો તમને આંખમાં અંધાર આવી જાય, જેને સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. આવું યુવી લાઇટ આંખમાં જવાથી પણ થાય. ઓકે, તો યુવી લાઇટ પારદર્શક પટલ છે, યુવી લાઇટને શોષે છે, તથા યુવીબી ની વધારે માત્રાના કારણે પારદર્શક પટલમાં સોજો આવે છે
અને તેને પારપટલ અંધતા અથવા તો સ્નો બ્લાઇન્ડનેસ કહે છે. આવા અભિદર્શનથી પારદર્શક પટલને કાયમી નુકસાન થઈ શકે છે તથા આંખમાં શું આવી શકે છે? મોતિયો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ઓઝોનના અવક્ષયનની હાનિકારક અસરને જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંધિ કરવામાં આવી હતી. ઘણા બધા વિશ્વના દેશના જે રિપ્રેઝેન્ટેટિવ એ બધા ભેગા થાય અને એક આખી સમિટ ભરાય અને એમાં નક્કી કરવામાં ભાઈ આપણે શક્ય હોય એટલા CFC નું પ્રમાણ ઘટાડીશું, જેના કારણે ઓઝોનનું ગર્ત જે સર્જાય છે એ ન સર્જાય. ઓકે, તો આ હાનિકારક અસરને જોતા આંતરરાષ્ટ્રીય સંધિ એક કરવામાં આવી, એને મોનિટ્રિયલ પ્રોટોકોલ નામ આપવામાં આવ્યું. ઓકે, ઓઝોનનું અવક્ષયન મતલબ ઓઝોનને વિઘટન કરનારા પદાર્થ હોય એના ઉત્સર્જન ઉપર નિયંત્રણ માટે 1987માં મોનિટ્રિયલ જે કેનેડા ખાતે આવેલું છે ત્યાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બધા દેશોએ સંમતિ દર્શાવી કે ભાઈ અમે ઓઝોનનું ગર્તનું વિઘટન કરે એવા પદાર્થનું અમે ઉત્સર્જન ઘટાડીશું અને કંટ્રોલમાં રાખીશું. ઓકે, ત્યારબાદ CFC અને અન્ય અવક્ષયકારક રસાયણના ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા તથા પ્રોટોકોલ એટલે કે જે રાજદ્રારી શિષ્ટાચાર જેને કહેવાય એમાં વિકસિત અને વિકાસશીલ દેશ માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકોને નિયત કરવામાં આવ્યા. એમાં બે અલગ અલગ દેશ હોય, વિકસિત દેશ ને વિકાસશીલ દેશ, એના માટે અલગ અલગ નિયમો સેટ કરવામાં આવ્યા અને ફાઇનલી આ લોકોએ એ રીતના ટૂંકમાં નિયમો સેટ કર્યા જેના કારણે ઓઝોનનું વિઘટન કરતા પદાર્થને વાતાવરણમાં ઓછા મુક્ત કરાય, જેના કારણે ઓઝોનનું સ્તરની જાડાઈ છે એ જળવાઈ રહે. ઓકે, ટેક્સ્ટ બુકમાં આપણને એક આકૃતિ આપી છે. આકૃતિ. ઓકે, આકૃતિમાં તમે જોઈ શકો કે આ જે બ્લુ કલરનો એક ભાગ બતાવ્યો છે ઓઝોનનું ગર્ત બતાવ્યું છે અને આકૃતિમાં નીચે એક લખાણ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે કે આ ઓઝોનનું છિદ્ર એ એન્ટાર્કટિકા ખંડની ઉપરનું ક્ષેત્ર છે જ્યાં જે જાંબલી રંગથી દર્શાવવામાં આવ્યું છે ત્યાં ઓઝોન સ્તર સૌથી પાતળું થઈ ગયું છે. ઓઝોનની જાડાઈ આપણે કીધું એમ ડેપ્સન એકમમાં માપમાં એને બતાવી શકાય છે. જે આછા જાંબલીથી જાંબલી લાલ રંગમાં દર્શાવવામાં આવ્યું છે આ ભાગ છે એ બતાવ્યો છે. ઓકે, એન્ટાર્કટિકાની ઉપર આવું ઓઝોન ગર્ત પ્રતિવર્ષ મતલબ દર વર્ષે ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભમાં દેખાય છે. ઓકે, અને આ તસવીર નાસા દ્વારા આપવામાં આવી છે. એટલે ઓગસ્ટનો એન્ડનો ભાગ અને ઓક્ટોબરની શરૂઆતનો ભાગ એમાં ખાસ કરીને આવું ઓઝોનનું ગર્ત છે એન્ટાર્કટિકાના ઉપરના ભાગમાં એટલે કે ઉપરના પ્રદેશમાં જોઈ શકાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ઓકે, સંસાધનનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ. એટલે શું કહેવા માંગે છે કે માનો કે આપણે કોઈ જમીન હોય, પાણી હોય, હવા હોય એમાં પ્રદૂષણ કરીએ, પ્રદૂષકો આપણે ફેલાવીએ તો એનાથી પ્રદૂષણ તો થાય જ છે. પણ એટલું નહીં કે કોઈ સ્ત્રોત હોય એનો તમે પ્રોપર ઉપયોગ ન કરો અથવા તો એનો વધારે પડતો ઉપયોગ કરી લ્યો તો પણ ઘણી વખત એનો અનુચિત ઉપયોગના કારણે પણ આવા ઘણા બધા પ્રદૂષણ જેટલી જ ગંભીર સમસ્યાઓ આવી શકે છે. ઓકે, એના વિશે આપણને અહીંયા વાત કર્યું છે કે કુદરતી સંસાધનનું અવનતિકરણ એ માત્ર પ્રદૂષકની ક્રિયાના કારણે જ થાય છે એવું નથી, પરંતુ એનો આવા સંસાધનનો અનુચિત ઉપયોગ કરવાથી પણ આવું જ પ્રદૂષણની જેવી અસર થાય છે સેમ એવી જ અસર એ આવી રીતના અનુચિત ઉપયોગ કરવાના કારણે પણ થઈ શકે છે. જેમ કે જમીનનું ધોવાણ અને રણ સ્થળીકરણ. જમીનનું સૌથી ઉપરનું જે ફળદ્રુપ સ્તર હોય છે, ફળદ્રુપ લેયર હોય છે, એને બનવા માટે સદીઓ લાગી જાય છે, હજારો વર્ષ જતા રહે છે. પરંતુ જો તમે વધારે પડતી ખેતી કરવા માંડો, ઓકે, અથવા તો અબાધિત ચારણ કરાવો, કન્ટિન્યુ એ જમીન વિસ્તાર ઉપર ચારણ કર્યા રાખો, વનસ્પતિને ખાઈ મતલબ પશુ દ્વારા ખવડાવ્યા રાખો, ચારણની ક્રિયા કર્યા રાખો, એ રીતના વનની નાબૂદી કરો, વનને કાપી નાખો તથા નબળી સિંચાઈ પદ્ધતિ હોય, તમે પ્રોપર પાણી વાપરો તો છો પણ એનો પાછો નિકાલ નથી થતો અથવા તો પાણીનો ભરાવો થાય છે. આવી ઘણી બધી ક્રિયાવિધિ દ્વારા આ ઉપરના ફળદ્રુપ સ્તર જે હોય છે જમીનનું એને ખૂબ જ સરળતાથી એ દૂર થઈ જાય છે, જેને બનવા માટે હજારો વર્ષો લાગ્યા હોય પણ એને દૂર થવા માટે બહુ ઓછો સમયગાળો જવાબદાર હોય છે. જેના પરિણામે જમીન છે એ નાના નાના ટુકડા એટલે કે શુષ્ક ખંડમાં વિભાજિત થઈ જાય છે. જ્યાં આવી રીતના તમે પ્રોપર ધ્યાન ન આપ્યું હોય ત્યાં સૂકો ભાગ બની જાય અને આગળ જતા આવા સૂકા ભાગ એકબીજા જોડાઈ જાય તો એટલો આખો વિસ્તાર છે એ રણ પ્રદેશમાં કન્વર્ટ થઈ જાય. ઓકે,
તો આ રીતના જમીન ઉપર નાના નાના ટુકડા થઈ જાય છે શુષ્ક ખંડોના, અને જ્યારે આવા ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો વિસ્તરિત થાય, મોટા થાય, ત્યારે સમય જતા એકબીજા સાથે જોડાઈ જાય છે અને ત્યાં રણનું શું થાય છે? સર્જન થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે માનવામાં આવે છે કે રણ સ્થળીકરણ ખાસ કરીને વધતા જતા શહેરીકરણના કારણે પોસિબલ બને છે, અને વધતું જતું શહેરીકરણના કારણે આવી સમસ્યા આવી શકે છે. ઓકે, આગળ જો તમે પાણી છે, બરાબર, આપણને એમ થાય કે જમીનને જેટલું પાણી આપણે વનસ્પતિને નાખીએ એટલું સારું, પણ એવું નથી. સિંચાઈ પદ્ધતિ તમારી નબળી હોય તો એના કારણે પ્રોબ્લેમ આવી શકે. ઓકે, તો જો જમીનમાં પાણીનો ભરાવો થાય એના કારણે જમીનમાં ક્ષારતાને રિલેટેડ કેટલાક ઇસ્યુ બની શકે. કઈ રીતે? કે તમે ધારો કે જમીનમાં નકરું પાણી આપ્યા રાખો, ખેતરમાં પાણી આપો છો, પણ એ પાણી ત્યાં ભરાવો થાય છે, એનો નિકાલ નથી થતો, જમીનમાં ઉતરતું નથી. તો આવા પાણીની અંદર રહેલા ક્ષાર જે હોય એ ક્ષાર એક પાતળું લેયર બનાવી દે છે. તમે ઘણી વખત જોયું હોય કે કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય એ સુકાય એટલે અહીંયા સફેદ કલરનું એક જમીન ઉપર લેયર બની જાય, ક્ષારી જેવું. ઓકે, આવું લેયર બની જાય છે, અને આવું લેયર એ ફળદ્રુપતાને ઘટાડે છે, પાકની વૃદ્ધિને અટકાવે છે. ઓકે, એટલે પ્રોપર સિંચાઈની પદ્ધતિ હોવી પણ જરૂરી છે. ઓકે, તો જો સિંચાઈમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોય તો જમીનમાં પાણીનો ભરાવો થાય છે અને જમીન એકદમ તરબતોર થાય છે, ભરાઈ જાય છે. ઓકે, પાકોને અસર કરવા ઉપરાંત, પાકને તો અસર કરે જ, એ ઉપરાંત જમીનની સપાટી પર પાણીના ક્ષારને શોષે છે, અને પછી આ ક્ષારો ભૂમિની સપાટી ઉપર એક પાતળા પડ તરીકે જમા થઈ જાય છે, અથવા તો છોડના મૂળ ઉપર જમા થવા લાગે છે. ક્ષારોની આવી વધતી જતી માત્રાના કારણે પાકની વૃદ્ધિ માટે પ્રતિકૂળ હોય છે, પાકની વૃદ્ધિને અટકાવે છે, અને કૃષિ માટે પણ અત્યંત કેવું છે? નુકસાન કરતા છે. પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા સંબંધિત કેટલીક સમસ્યા એ હરિયાળી ક્રાંતિના કારણે આવી છે. હરિયાળી ક્રાંતિના કારણે ઉત્પાદન તો વધ્યું છે, પણ આવી કેટલીક સમસ્યા પણ આવી છે. ઓકે, નેક્સ્ટ, નિર્વનીકરણ અથવા તો વન વિનાશ એટલે શું? વનને દૂર કરવા એ કોના કારણે થતું હોય છે એના વિશે આપણે કેટલીક બાબતો જોવાની છે. તો વન એટલે કે જંગલ, એ વિસ્તારોનું વન રહિત વિસ્તારમાં રૂપાંતરણ કરવું એને કહેવાય વનની નાબૂદી કરી. તમે જંગલને દૂર કર્યા. ઓકે, એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધના પ્રદેશમાં લગભગ 40% જંગલો નષ્ટ થઈ ગયા છે. વિચારજો, ઉષ્ણકટિબંધના પ્રદેશમાં જેટલા જંગલ હતા એમાંથી 40% તો નષ્ટ થઈ ગયા, અને શીતોષ્ણ પ્રદેશમાં આ માત્રા માત્ર 1% છે. તો ઉષ્ણકટિબંધમાં કમ્પેરમાં શીતોષ્ણ પ્રદેશમાં જંગલો હજી એવા ને એવા જળવાઈ રહ્યા છે, કેમ કે આપણે 40% જેટલા જંગલ અહીંયા શું થયા છે? નાશ પામ્યા છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, તો ઉષ્ણકટિબંધમાં 40% જંગલ નાશ પામ્યા છે, એની કમ્પેરમાં શીતોષ્ણ પ્રદેશમાં ખાલી 1% જંગલો શું થયા છે? નાશ પામ્યા છે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો ભારતમાં ખાસ કરીને નિર્વનીકરણ વર્તમાન સ્થિતિ દયનીય છે. આપણા ભારતમાં નિર્વનીકરણનું પ્રમાણ એટલે વન વિનાશનું પ્રમાણ ખૂબ કેવું છે? વધારે. ઓકે, આંકડો આપ્યો છે, ધ્યાનથી જોજો કે 20મી સદીના પ્રારંભમાં ભારતમાં જમીનનું કુલ ક્ષેત્રફળ છે એના લગભગ 30% જેટલા જંગલો હતા 20મી સદીના સ્ટાર્ટિંગમાં, અને સદીનો અંત આવ્યો, 20મી સદીનો અંત, ત્યાં સુધીમાં આ 30% જંગલો તેમાંથી ઘટીને હવે કેટલા થઈ ગયા? માત્ર 21.54% જ હવે રહી ગયા છે. એ મતલબ 33% જંગલો નાશ પામી ગયા. ઓકે, ભારતની આંતરરાષ્ટ્રીય વન નીતિ 1988 દ્વારા ભલામણ કરવામાં આવી કે સપાટ જમીન વિસ્તાર કોઈ જગ્યાએ હોય, ઓકે, પ્લેન જમીન વિસ્તાર હોય તો એમાં એટલીસ્ટ 33% જેટલા જંગલ હોવા જોઈએ, અને કોઈ વિસ્તાર જો પર્વતીય છે તો પર્વતીય વિસ્તારમાં ધોવાણ વધુ થાય, તો ત્યાં આ વસ્તુને અટકાવવા માટે લગભગ 67% જેટલા જંગલ આ વનીકરણની નીતિ પ્રમાણે હોવા જોઈએ, વન નીતિ પ્રમાણે. ઓકે, આ સજેશન છે. ઓકે, નિર્વનીકરણ કઈ રીતે થાય છે? તો એના માટે કોઈ એક કારણો જવાબદાર નથી, ઘણા બધા કારણો છે, પરંતુ સંખ્યાબદ્ધ માનવ પ્રવૃત્તિ તેના માટે સહભાગી બને છે. કોઈ એક પ્રવૃત્તિ દ્વારા વન વિનાશ થાય એવું જરૂરી નથી હોતું. જેમ કે વન નાબૂદીનું એક મુખ્ય કારણ છે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલવામાં આવે છે. કોઈ જંગલ હોય ત્યાં સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે. આવી ખેતી શા માટે થાય? તો કે મનુષ્યની ડિમાન્ડ જેમ સંખ્યા વધતી જેમ ડિમાન્ડ વધે પાક માટે ને બધા માટે,
ઓકે, અને એટલા માટે જંગલને કાપીને ત્યાં ખેતી કરવામાં આવે. આ પહેલું અને મુખ્ય કારણ છે. ઓકે, જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે એટલા માટે આ ખેતી કરવામાં આવતી હોય છે. વૃક્ષોને પ્લસ ઇમારતી લાકડું, એમાંથી બળતણ, ઢોર અને પશુપાલન માટે તથા અન્ય કેટલાક હેતુ માટે એને કાપવામાં આવે છે. અને એક સ્ટાર્ટિંગમાં ઉત્તરના જે ભાગ હતો ભારતનો, ત્યાં એક પદ્ધતિ હતી ઝૂમ ઉછેર. બરાબર, એમાં આપણને ખબર છે કે ત્યાં શું કરે કે જે ખાસ કરીને પશુપાલકોની હોય તો એ લોકો મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપી નાખે. ઓકે, પછી એને સળગાવી દે ને રાખ બનાવે. આ રાખનો પોતે ખાતર તરીકે ઉપયોગ કરે એટલે જમીન ફળદ્રુપ બને થોડી. પછી ત્યાં ખેતી કરે, થોડાક વર્ષો સુધી ત્યાં ખેતી કરીને પછી એ જમીનને છોડીને બીજે જતા રહે. ઓકે, ત્યાં સેમ આની આ પ્રોસેસ કન્ટિન્યુ રિપીટ કરે. હવે પેલા શું હતું કે આ ઝૂમ ઉછેરથી આ છોડીને જે બીજી જગ્યાએ જતા ત્યાંથી પછી ત્રીજી જગ્યાએ જાય, તો આ જે જમીનને છોડી દીધી છે એને પ્રોપર સમય મળતો, જેના કારણે ધીમે ધીમે એમાં ફરી પાછા પોષક તત્વ આવે, ફરી પાછું ત્યાં કોઈ ખેતીને એવું કરે. ઓકે, પણ હાલના સમયમાં આજે એને છોડવામાં આવતો અને જે સમયગાળો એને પ્રાપ્ત થતો એ સમયગાળો હવે ઘટી ગયો છે. એનો મતલબ જમીનને છોડવામાં આવતી જ નથી, એક છોડીને જાય તો બીજા પકડી લે. ઓકે, અને એના કારણે શું થાય છે કે જે પોષક દ્રવ્ય ફરી પાછા જનરેટ થતા હતા, જમીન સારી બનતી હતી, ફળદ્રુપ બનતી હતી, એ હવે નથી બનતી. અને ધીમે ધીમે રણ પ્રદેશમાં અથવા તો વનની નાબૂદીનું મુખ્ય કારણ બને છે. ઓકે, તો આગળ જોઈએ કે પેલા આ કાપો અને સળગાવો કૃષિ, બરાબર, જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય છે. બરાબર, એક જ મિનિટ. ઓકે, એ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય છે, એમાં જેને ઝૂમ ઉછેર કહેવાય છે, તેનો નિર્વનીકરણ એટલે કે વન વિનાશમાં મોટો ફાળો છે. કાપો અને સળગાવોમાં ખેતી જે હોય છે કૃષિ, એમાં ખેડૂતો જંગલના વૃક્ષને કાપી નાખે છે અને વનસ્પતિના અવશેષોને સળગાવી અને આ રાખનો ઉપયોગ એક ખાતર તરીકે કરવામાં આવે છે. ઓકે, અને જમીન પછી ખેતી માટે અથવા તો પશુને ચારવા માટે એ જમીન વપરાય છે. ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે, જેથી તે પુનઃ સ્થાપિત થાય, ફરીથી ત્યાં જમીનને વનસ્પતિ ઉગાડવા લાયક પાક એવા માટે જમીન તૈયાર થઈ જાય. ઓકે, આગળ કિસાનો ફરી અન્ય વિસ્તારમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું શું કરે છે, પુનરાવર્તન કરે છે. અગાઉના દિવસમાં ઝૂમની ખેતીમાં પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો, મતલબ એક જગ્યાએ તમે ખેતી કરી લીધી હોય પછી એના અમુક સમય માટે તો એટલીસ્ટ છોડી જ દેવામાં આવતું, ત્યાં ખેતી કરવામાં આવતી ન હતી, જેથી ખેતી અથવા તો વાવણીની અસરમાંથી જમીનને તમે પાછી મેળવી શકો. પરંતુ આ પુનઃપ્રાપ્તિનો હવે જે તબક્કો હતો, જમીનને અમુક સમય માટે છોડવામાં આવતી હતી, એ તબક્કો હવે દૂર થઈ ગયો. મતલબ કોઈ જમીનને છોડતું જ નથી, ત્યાં કન્ટિન્યુ ખેતી કર્યા રાખે છે. અને જો આવું કરે તો એની ફળદ્રુપતા શું થાય છે, ઘટે છે. ઓકે, આગળ આવા નિર્વનીકરણનું પરિણામ શું હોઈ શકે, તો તેની મુખ્ય અસરોમાંની એક અસર છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે. ઓકે, આપણને ખબર છે વનસ્પતિ એક જ એવા સજીવ છે જે શું કરે છે, વાતાવરણમાંથી CO2 ને શોષે છે. ઓકે, તો તમે નિર્વનીકરણ મતલબ વન વિનાશ કરી નાખો તો વનસ્પતિ જ ન બચી, એના કારણે વાતાવરણમાંથી CO2 શોષાય નહીં, એના કારણે વાતાવરણમાં CO2 ની માત્રા શું થાય, વધે. તો નિર્વનીકરણનું પરિણામ શું બને, તો પહેલી મુખ્ય અસર છે કે વાતાવરણમાં CO2 ની સાંદ્રતા વધે છે, કારણ કે વૃક્ષો જે પોતાના જૈવભારમાં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા, તે હવે વન નાબૂદીના કારણે નાશ પામી રહ્યા છે. ઓકે, વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતાને પણ નુકસાન થઈ શકે. એમાં મોટું જંગલ હોય તો ઘણા બધા અંદર પ્રાણી ને વનસ્પતિ વસવાટ કરતા હોય, એનું સ્થળ હોય, પણ હવે તમે આખું જંગલ સાફ કરી નાખ્યું તો ત્યાં ઘણી બધી જાતિ જે રહેતી હતી એને હવે પોતાની વસવાટની નાબૂદી થઈ. આપણને યાદ હોય તો જૈવ વિવિધતાના નાશ માટેના કારણોમાંનું પહેલું અને મહત્વનું કારણ હતું કે એના વસવાટની નાબૂદી થવાના કારણે જૈવ વિવિધતાને પણ શું થાય છે, નુકસાન. તેના કારણે જલચક્ર પણ બગડી જાય છે. આપણને ખબર છે કે જલચક્રમાં વનસ્પતિ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જ્યાં વૃક્ષો હોય ત્યાં વરસાદ વધુ આવે છે, એમાં પણ હવે ડિસ્ટર્બન્સ આવે છે. જમીન ન રહેવાથી જમીનનું ધોવાણ પણ ઝડપથી થાય છે, તથા અત્યંતિક કિસ્સામાં તેને રણ સ્થળીકરણ અથવા તો રણ પ્રદેશ તરફ દોરી જાય છે. આગળ જતા ધીમે ધીમે ત્યાં રણ પ્રદેશ બની જાય. ઓકે, પુનઃવનીકરણ એ જંગલને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. જ્યાં વનનો વિનાશ થઈ ગયો ત્યાં ફરી પાછું
વનસ્પતિ ઉગાડીને જંગલ બનાવો એને કહેવાય પુનઃવનીકરણ. એક સમય જે અસ્તિત્વમાં હતી જ, પહેલા લોકો આવી વૃક્ષો વાવતા ને એનું માવજતે કરતા, પણ ભૂતકાળમાં કોઈ સમયે દૂર થઈ ગઈ હતી આ પ્રક્રિયા. ઓકે, વન નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે. કોઈ જમીનને તમે એમનેમ છોડી દો તો ત્યાં પણ વનસ્પતિ ઓટોમેટિક ઉગે જ છે. ઓકે, પણ એ સમયગાળો વધારે લે છે. પણ એની કમ્પેરમાં તમે જ્યાં વનસ્પતિ થોડીક ઉગાડી દો તો જે પુનઃવનીકરણ છે એ એકદમ ઝડપી થાય છે. ઓકે, તો કુદરતી રીતે પુનઃવનીકરણ તો થાય જ છે. જોકે આપણે તે વિસ્તારમાં પહેલેથી જ અસ્તિત્વમાં ત્યાં જે વનસ્પતિ હોય એવી જ વનસ્પતિ તમે ત્યાં ઉગાડો તો એને જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તો આ પ્રક્રિયાને તમે કેવી બનાવી શકો છો? ઝડપી. ઓકે, તો અહીંયા સુધી હતો કે જો તમે સ્ત્રોતનો પ્રોપર ઉપયોગ ન કરો તો કેવા કેવા નુકસાન થઈ શકે. અને હવે આપણે જોવાનું છે કે વન સંરક્ષણમાં લોક ભાગીદારીના કેટલાક કિસ્સા, કેસ સ્ટડી, જે આપણે 3 ક્રિયા જોવાની છે. ઇમ્પોર્ટન્ટ છે, વાર્તા છે, એમાં કઈ નવું નથી, યાદ રાખજો. કે રાજસ્થાનનું જોધપુરનો જે રાજા હોય છે એને એક નવો મહેલ બનાવવો હોય તો 1731 આજુબાજુ એ કેટલાક એના સૈનિકોને અને સેનાપતિને કહે કે ભાઈ આપણે નવો મહેલ બનાવવો છે તો આજુબાજુના જંગલમાંથી લાકડા કાપી આવો અને એનો ઉપયોગ કરીને આપણે મહેલ બનાવીએ. હવે જે સૈનિકો જે વિસ્તારમાં લાકડા કાપવા જાય છે ત્યાં જંગલમાં આદિવાસી બિશ્નોઈ પ્રજા વસવાટ કરતી હોય છે. બિશ્નોઈ ફેમિલી છે ને એ સરનેમે હોય છે ઘણાની બિશ્નોઈ. ઓકે, તો બિશ્નોઈ પ્રજા એ પહેલેથી ત્યાં જંગલમાં રહેતી હોય, એને વનસ્પતિ અને પ્રાણી પ્રત્યે પ્રેમ ભાવ હોય, અને આવા કેસમાં જ્યારે સૈનિકો પોતે ત્યાં લાકડા કાપવા માટે જાય છે ત્યારે એ બિશ્નોઈ ફેમિલીમાંની એક લેડીઝ છે, અમૃતા દેવી બિશ્નોઈ કરીને, એ રાજાની આ સૈનિકોની આ બાબતનો ઇનકાર કરે છે. ઓકે, અને એ પોતે એ પ્રક્રિયા ઉપર અડગ રહે છે કે ભાઈ પહેલા વૃક્ષો કાપો, એ પહેલા અમને કાપો, પછી તમે વૃક્ષો કાપો. ઓકે, ટૂંકમાં એટલો બધો એને પ્રેમ ભાવ હોય છે વનસ્પતિ પ્રત્યે, અને ખાલી એટલું કહેતી નથી, એ સિદ્ધ પણ કરે છે. અમૃતા દેવી પ્લસ એના ફેમિલીની ઘણી બધી લેડીઝ આ રીતના વૃક્ષને ભેટી અને પોતે ઊભી રહી જાય છે, અને સૈનિકો વૃક્ષોને કાપવા માટે આવા ઘણા બધા લોકો, આઈ થિંક 350 થી 400 લોકોને પોતે મારી નાખે છે. ઓકે, અને જ્યારે આ બાબતની જાણ રાજાને થાય છે ત્યારે રાજા પોતે ત્યાં ખુદ આવે છે. ઓકે, આ પ્રવૃત્તિને અટકાવી દે છે અને એના સૈનિકોને ના પાડે છે કે ભાઈ હવે આપણે લાકડા નથી કાપવા, અને આ રીતના અમૃતા દેવી અને બિશ્નોઈ પ્રજા દ્વારા એને વૃક્ષ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે એ બતાવવાની આપણને ટ્રાય કરી છે, કેસ સ્ટડી આપી છે. ઓકે, અને એને માનને ધ્યાન આપી અને એના માન ખાતર ભારત સરકાર દ્વારા કોઈ એક વ્યક્તિ કે કોઈ કમ્યુનિટી, કોઈ સમાજ અથવા તો કોઈ ગામડું કે જેણે વૃક્ષો અથવા તો પ્રાણીને બચાવવા માટે આવી કંઈક સાહસિકતા દર્શાવી હોય તો ભારત સરકાર દ્વારા એવા લોકોને, એવા સમાજના લોકોને, એવા ગામને અમૃતા દેવી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઇનામ જેને કહેવાય, જે શું કહેવાય એને, એવોર્ડ, એ આપવામાં આવે છે અને એનું સન્માન કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે આવી અમુક કમ્યુનિટી કે સમાજને કે ગામડાના લોકોને આ રીતના અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ આપી અને એનું સન્માન કરવામાં આવે છે. ઓકે, આવા જ કિસ્સા રૂપે તમને એમ થાય કે આ ચિપકો આંદોલન છે, પણ આ ચિપકો આંદોલન નથી. ઓકે, જ્યારે 1975 નો સમયગાળો હતો ત્યારે કોન્ટ્રાક્ટરો ગવર્મેન્ટ દ્વારા જંગલ છે એની આખી જાળવણી કરવાની, એમાંથી લાકડાને કાપવા માટે, એ માટે ગવર્મેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા. ભાઈ તમારે જેમ મન ફાવે એમ આમાંથી તમે પેદાશો મેળવો અને બદલામાં ગવર્મેન્ટને રૂપિયા મળતા. પણ જે લોકો હોય એ લોકો દ્વારા આવી બાબતનો વિરોધ કરવામાં આવ્યો અને સેમ આ રીતના કે વૃક્ષને પોતે ભેટીને ઊભા રહી જાય અને કોન્ટ્રાક્ટરને લાકડા કાપતા અટકાવવામાં આવ્યા. આ આંદોલનને કહેવામાં આવ્યું ચિપકો આંદોલન, જે હિમાલયના ગઢવાલનું ખાસ કરીને ત્યાંથી આની સ્ટાર્ટ થઈ હતી એવું આપણે કહી શકીએ. અને લાસ્ટમાં એક પોલિસી જેનું નામ છે JFM પોલિસી, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. ગવર્મેન્ટ એવું જોયું કે જ્યારે જંગલ ખાતાના લોકોને જંગલને બચાવવા માટે એને જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે જંગલ એટલું બધું જંગલનું રક્ષણ નથી થતું. પણ એની જગ્યાએ જો જંગલ ખાતા અને જંગલમાં રહેતા લોકલ લોકો આ બેને ભેગા કરીને જો આ જવાબદારી આપવામાં આવે અને બદલામાં લોકલ લોકો હોય, બરાબર, એ જંગલ ખાતાને સપોર્ટ કરે અને જંગલની અમુક પેદાશ છે એ પેદાશ એ લોકોને પ્રાપ્ત થાય તો એ લોકો પણ જંગલને બચાવે છે, અને જે આ બે ભેગા થઈને જે આ બચાવવામાં આવે છે એના કારણે જંગલની જાળવણી અને સુરક્ષા વધારે સારી રીતે થઈ શકે છે.
તો આ રીતના ભારતના દરેક જંગલમાં JFM પોલિસી લાગુ પાડવામાં આવી, જેને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. અહીંયા જંગલનું મેનેજમેન્ટ જંગલ ખાતું અને ત્યાંના લોકો બે ભેગા કરીને કરે છે, એટલે એને શું કહેવાય છે? જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. ઓકે, તો આવી કેટલીક કેસ સ્ટડી 2-3 આપણને આપેલી છે, એ આપણે લાસ્ટમાં જોવાની છે અને આપણું ચેપ્ટર પૂર્ણ કરવાનું છે. ઓકે, તો ભારતમાં લોકોની સહભાગિતાનો લાંબો ઇતિહાસ છે. હંમેશા લોકો આગળ આવતા રહીએ છે અને સન 1971માં રાજસ્થાનમાં જોધપુરમાં રાજાએ પોતાના એક મંત્રીને એક નવો મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું. ત્યારે રાજાના મંત્રી અને કર્મચારી એક ગામ કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે પહોંચી ગયા. બિશ્નોઈ પરિવારમાં અમૃતા નામની એક મહિલાએ અદ્ભુત સાહસનો પરિચય આપ્યો અને ત્યાં મહિલા વૃક્ષને ચોટીને ઊભી રહી ગઈ છે અને તેણે રાજાના લોકોને કહ્યું કે વૃક્ષોને કાપતા પહેલા મને કાપવાનું સાહસ કરો. તેના માટે વૃક્ષોની સુરક્ષા એ પોતાના જીવન કરતા પણ ઘણી વધારે કેવી હતી? મહત્વની. દુઃખની વાત તો એ છે કે રાજાના લોકોએ તેણીની વાત પર ધ્યાન આપ્યું નહીં અને તેની સાથે સાથે અમૃતા દેવીને પણ કાપી નાખી. વૃક્ષને અને અમૃતા દેવી બંનેને કાપી નાખ્યા. તે પછી તેણીની 3 બેટી અને બિશ્નોઈ પરિવારના ઘણા બધા લોકોએ વૃક્ષોની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપી દીધા. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાની કોઈ મિસાલ નથી કે જ્યાં પર્યાવરણની રક્ષા કરવા માટે લોકોએ પોતાના જીવનું બલિદાન આપી દીધું હોય. ઓકે, આગળ હાલમાં જ ભારત સરકાર દ્વારા હાલમાં જ ભારત સરકાર દ્વારા અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર એ આપવાનું સ્ટાર્ટ કરેલું છે. આ પુરસ્કાર કોને આપવામાં આવે? તો કે કોઈ ગ્રામીણ વિસ્તારની એવી વ્યક્તિ અથવા તો એના સમુદાયને આપવામાં આવે કે જેણે વન્યજીવની રક્ષા કરવા માટે અદ્ભુત સાહસ અથવા તો સમર્પણ દેખાડ્યું હોય. ઓકે, એ રીતના હિમાલયના ગઢવાલના ચિપકો આંદોલન વિશે પણ તમે સાંભળ્યું હશે. 1974 દ્વારા જે ઠેકેદારો હોય, કોન્ટ્રાક્ટર, એના દ્વારા કાપી નાખવામાં આવતા વૃક્ષોની સુરક્ષા કરવા માટે વૃક્ષોને ચોટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બહાદુરીપૂર્વક પરિચય આપ્યો અને વિશ્વભરના લોકોએ આ ચિપકો આંદોલનની શું કરી? પ્રશંસા. ઓકે, પછી ગવર્મેન્ટને એવો અહેસાસ થયો કે ભાઈ ત્યાંના લોકલ લોકોને આપણે ઇન્વોલ્વ કરવા જ પડે જંગલને બચાવવા માટે. તો સ્થાનિક સમુદાયની ભાગીદારીને મહત્વ સમજાતા ભારત સરકારે 1980ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપન, જેને કહેવાય જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ ની કલ્પના રજૂ કરી, જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળી અને જંગલના રક્ષણ તેમજ વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ સારી રીતે થઈ શકે અને જંગલની મળતી કેટલીક એ પોતે સેવા કરે છે, જંગલને બચાવે છે અને એના બદલામાં આ સમુદાયને વિવિધ પ્રકારની જંગલની પેદાશો જેમ કે ફળ, ગુંદર, રબર, ઔષધિ વગેરેનો એને શું થાય? લાભ મળે. અને જ્યારે આવી રીતના બંને દ્વારા સંયુક્ત રીતે જ્યારે જંગલનું રક્ષણ કરવામાં આવ્યું ત્યારે એ લાંબો સમય ટકી શકે છે અને આ રીતના લાંબો સમય સુધી એને ટકાઉ રીતે સંરક્ષિત કરી શકાય છે. ક્લિયર? તો આ કેસ સ્ટડી કેટલી, જેમાં લોકોની ભાગીદારી દ્વારા કઈ રીતે આ રીતના બચાવવામાં આવે છે પર્યાવરણને. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે.